વધે અને આજે જુઓ ભારત ડાયનામિક્સ આજે ફોકસમાં છે ને સમાચાર મુજબ સરકાર મિસાઇલનું ઉત્પાદન ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખોલતી જોવા મળતી દેખાઈ શકે છે। શું કારણો અને આ જ એક કારણ છે ભારત ડાયનામિક્સમાં ઘટાડા પાછળનું। વધુ માહિતી લઈએ, સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે। ચાંદની, જણાવો, ભારત ડાયનામિક્સમાં એક સમાચારના લીધે ઘટાડો આવતો દેખાયો છે, શું વિગતો છે? ડાયનેમિક્સમાં ખાસા એક ઘટાડા સાથે આજે ટ્રેક થઈ રહ્યો છે અને સરકાર મિસાઇલ ઉત્પાદનનું ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખોલી શકે છે। જે સમાચાર છે જેનું એક રિએક્શન જોઈ રહ્યા છીએ। DRDOએ બનાવેલી અસ્ત્ર મિસાઇલની માંગ વધતા આ નિર્ણય જે છે એ આવી શકે છે, જે આ નિર્ણયની એક અસર આપણને સ્ટોક બતાવી રહ્યું છે। રક્ષા મંત્રાલયે આ બાબતે પ્રપોઝલ પણ તૈયાર કર્યું છે, જેમાં અસ્ત્ર માર્ક 2ના ઉત્પાદન બાબતે ખાનગી કંપનીઓને અહીંયાથી સરકાર આમંત્રણ આપશે। અદાણી ડિફેન્સ, ત્યારબાદ ભારત ફોર્જ, આઇકોમ બિડિંગમાં ખાસ કરીને ભાગ લઈ શકે છે આ બધી કંપનીઓ, અને ટાટા ગ્રુપ સાથે મહિન્દ્રા ગ્રુપ પણ બિડિંગમાં હિસ્સો લઈ શકે છે। હવે વધતી માંગને અહીંયાથી પહોંચી વળવા માટે ભારત ડાયનેમિક્સની જે ક્ષમતા છે, જે કેપેસિટી છે, અહીંયાથી પૂરી નથી અને પ્રલય મિસાઇલ માટે પણ ખાનગી કંપનીઓને બોલાવી શકે છે સરકાર। આ સિવાય જે અપડેટ છે, પ્રલય ભારતીય સૈન્ય માટે ખાસ કરીને શોર્ટ રેન્જ સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે, એના માટે પણ ખાનગી કંપનીઓને સરકાર બોલાવી શકે છે। હવે ખાનગી કંપનીઓ માટે સેક્ટર ખુલે તો ઓર્ડર ઓછા થઈ શકે છે, એટલે કે ઓર્ડર ઓછો થવાનો એક ભય જે છે આ એક અપડેટને કારણે એનું એક સ્ટોક રિએક્શન આપણને અપાવી રહ્યું છે। અને અસ્ત્ર માર્ક 2 વિશે જોઈએ તો DRDOએ બનાવેલી મિસાઇલ 180થી 200 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે। સાથે જ એડવાન્સ લોંગ રેન્જમાં એક ખાસ કરીને જે એનો ભય હોય એની સામે ભારતીય વાયુસેનાને મજબૂત બનાવશે। અસ્ત્ર માર્ક 2 જે છે એ વધારે અહીંયાથી મજબૂત બનાવશે સિસ્ટમને। તેજસ MK-1A સાથે MiG-29, Su-30 MKI અને રફાલ મરીન ફાઇટર સાથે ઇન્ટિગ્રેટ થશે। એટલે આ જ એક સમાચાર આવતા જોઈ રહ્યા છે અસ્ત્ર માર્ક 2 વિશેની એક આ ડિટેલ્સ। અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે મિસાઇલ ઉત્પાદનનું ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે સરકાર ખોલી શકે છે, અલગ અલગ કંપનીઓ બિડિંગ માટે અહીંયાથી આગળ આવી શકે છે, તો એક અસર ભારત ડાયનેમિક્સ આ સ્ટોકમાં આજે આપણને ખાસું એક નેગેટિવ એક્શન જોવા મળી રહ્યું છે। ચાંદની, આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે જોઈ